મહાવીર ત્યાગી નામના એક અધિકારીએ હળવેકદીને કીધું કે મણિબેન તો કે તમે આ થીગડાવાળી સાડી પહેરો છો તો કે તમે કોઈ કરમસદના પટેલની દીકરી નથી, તમે નાયબ વડાપ્રધાનની દીકરી છો. આખા ઇંગ્લેન્ડના મોટા મોટા વાઇસરોય આવે છે મળવા માટે, અને તમે આવી સાડી પહેરીને શું સાબિત કરવા માંગો છો? અને સરદાર સાંભળી ગયા સવાલ, એટલે એને પૂછ્યું કે મહાવીરભાઈ તમારી વાત ખરી, એને ખબર છે કે નાયબ વડાપ્રધાનની દીકરી છે, અને મને ખબર છે કે હું નાયબ વડાપ્રધાન છું. એમ કરીને ખિસ્સામાંથી બોલપેન કાઢી કે મહાવીરભાઈ આ બોલપેન છેલ્લા 10 વર્ષથી હું રાખું છું, આમાં રિફિલ બદલાવું છું. 10 વર્ષથી મેં નવી બોલપેન નથી લીધી. આ મારા ચશ્માનું દાંડલું તૂટી ગયું છે, અમે દોરી બાંધી છે. આ એક જ ચશ્મા છેલ્લા 25 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલ પહેરે છે. દેશ આઝાદ થયો છે, નવજાત શિશુ જેવો છે, અને દેશને કરોડો રૂપિયાની જરૂર છે ને, એટલે જેટલા બચાવાય ને એટલા રૂપિયા બાપ દીકરી બચાવી રહ્યા છે, જેથી દેશના વિકાસમાં લાગે છે. હાય હાય. પછી હળવેક દઈને મણિબેન સાડીનો છેડો દબાવ્યો એટલું બોલ્યા, તાકી સાહેબ ખોટું ન લગાડતા, આ થીગડું મારા બાપની ગરીબાઈનું નથી, મારા બાપની સચ્ચાઈનું છે સાહેબ. આ મણિબેન કોમની વિરાસત નથી, આ સમગ્ર રાષ્ટ્રની ચેતનાઓ હતી સાહેબ. દુનિયાનો પહેલો અને છેલ્લો નાયબ વડાપ્રધાન કે જે 263 રૂપિયાની મરણ મૂડી સાથે અવસાન પામ્યો આ ધરતી ઉપરથી.